જીવનમાં એક કથા તો બધા કરાવે જ, શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે. અને શાસ્ત્રમાં એવું લખ્યું છે કે મનુષ્ય જીવનમાં હરિએ વિશેષ કૃપા કરી હોય ભગવાને, તો એકવાર આપણા પિતૃઓના સ્મરણાર્થે આપણા ઘરે કે આંગણે કે તીર્થમાં યજમાન પદ એકવાર કથા કરાવી જોઈએ. એવું નથી લખેલું કે મેહુલભાઈ જાની પાસે જ કરાવવી જોઈએ, પણ કથા કરાવી જોઈએ. એટલે એ કથા કરાવવાનો વિચાર કરે, હરિએ વિશેષ કૃપા કરી હોય તો. વિશેષ કૃપાના ત્રણ અર્થ છે. એક સંપત્તિની કૃપા કરી હોય તો, એક શક્તિની કૃપા કરી હોય તો, અને ત્રીજું કે સદબુદ્ધિએ આવી હોય તો. આ ત્રણ વસ્તુ ત્રિવેણી સંગમ ભેગી થાય તો મહેશભાઈને વિશેષ કૃપા કહેવાય. એવું નથી કે પૈસાની વિશેષ કૃપા. તો એ કથા કરાવી જોઈએ, બધા કરે જ છે. કેટલા એ લગભગ બધા જ યજમાનો બેઠા છે કે જેમણે એક કથાઓ કરી છે. પણ ઉત્તમભાઈ અને મીનાબેન માટે વિશેષ એટલા માટે કહેવાનું કે પહેલી કથા એમણે એમના ઘરે શ્રીમદ ભાગવત કથા કરી વ્યારા, જે કથાની અંદર હનુમાનજી મહારાજ પધાર્યા હતા વ્યાસપીઠ પર. બીજી કથા એમણે વૃંદાવનમાં, જ્યાં કૃષ્ણની ભૂમિ છે, આપણે સૌ સાથે એમાંથી લગભગ 70% ભક્તો મારી સાથે હતા, વૃંદાવનમાં કરી. ત્રીજી કથા એને ગંગાના કિનારા પર હરિદ્વારની અંદર એને યજમાન પદે ગયા વર્ષે આપણે નગવન ધામની અંદર ભવ્ય ભાગવત કથા કરી. આજે ચોથી કથા ગંગાના કિનારા પર કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં બેસી અને શિવ કથાના યજમાન બની રહ્યા છે. આવનારી પાંચમી કથા રામ મંદિર બનેલું અયોધ્યાની અંદર, જેના રામ કથાના યજમાન છે. અને એ પછી વૈષ્ણવ દેવીની અંદર દેવી ભાગવત. એકવાર જોરદાર તાળીઓના ગળા છે. મહેશભાઈ કદાચ કોઈને થતું હશે કે મેહુલભાઈ કહેતા હશે ઉત્તમભાઈને કે મીનાબેનને, પણ નહીં. પૂછો બે બંને બેઠા છે. કુદરત કઈ પ્રેરણા કરે છે. આ વ્યાસપીઠ પર તો નથી, એની નજીક બેઠો છું કહેવાય તો વ્યાસપીઠના સોગંદ ખાઈને કહું છું કે એમના પર હું કહું છું એ નથી કથા કરાવતા, પણ કુદરત પ્રેરણા કરે છે. આ સ્થળ મેં નથી કીધું, પણ મીનાબેન અને સાહેબે કીધું કે અહીંયા આ કથા કરવી છે, અહીંયા આ કથા કરવી છે. એટલે મેં જ્યારે આ કથાનું કાર્ડ છપાયું ત્યારે મેં ઉલ્લેખ કરેલો હતો નિમંત્રકમાં, તમે કદાચ વાંચ્યો હોય તો ઉલ્લેખ થયા પછી મારા પર ઘણા ફોન આવ્યા કે ભાઈ આ એક જ યજમાન કરાવે છે. મેં કહું હા, એક જ યજમાન કરાવે છે. તો એકવાર એટલા માટે હાથ ઉપર કરી જોરદાર તાળીઓ માટે રાખી. ભગવાન કાશી વિશ્વનાથ એની મનની મનોકામના પૂર્ણ કરી એવા આપણા સૌના, આપણે 215 માણસ અત્યારે આ સ્થાન પર છે. એટલા 215 માણસ, એ બધા એમને આશીર્વાદ આપીએ, શુભેચ્છા આપીએ. વિશેષ આ કાશી વિશ્વનાથની કથા, જ્યોતિર્લિંગના સાનિધ્યમાં કાશી નગરીનું શું મહત્વ છે, નરેશભાઈ સુંદર વાત કરી. આગલા તમામ વક્તાઓએ સુંદર વાત કરી અને હું વ્યાસપીઠ પરથી બપોરે 3:30 વાગે સમજાવીશ. પણ આ ભૂમિ પર આવું અહોભાગ્ય છે કે 12 જ્યોતિર્લિંગમાં એક જ જ્યોતિર્લિંગ એવું હતું કે જ્યાં મહાદેવ જાતે આવ્યા, જેને શિવપુરાણ આપણે અનેક કથાઓ કરી છે. અને આ સ્થાન એવું છે, ધારો કે સોમનાથ તો ચંદ્રએ ઉત્પન્ન કર્યું, મલ્લિકાર્જુન તો કાર્તિક મહારાજે ઉત્પન્ન કર્યું, મહાકાલ તો વેદપ્રિય નામના બ્રાહ્મણે ઉત્પન્ન કર્યું, ઓમકારેશ્વર તો એ વિંધ્યાચલ નામના પર્વતે ઉત્પન્ન કર્યું. એવી રીતે 12 જ્યોતિર્લિંગની કથાઓ છે હું કરીશ. પણ આ એક જગ્યા એવી છે, વિશ્વનું મધ્યસ્થ, દુનિયાનું મધ્યસ્થ. અહીંયા આજુબાજુ સાહેબ, કેશ ચૌધરી સાહેબ, ઉત્તમભાઈ સાહેબ, બધા જાણકારો બેઠા છે એટલે વિજ્ઞાન ને એના, એટલે મારે શું બોલવું, પણ દુનિયાનું મધ્યસ્થ, દુનિયાનું સેન્ટર હોય, મધ્ય બિંદુ, તે કાશી વિશ્વનાથની ભૂમિ છે. અને એટલા માટે મહાદેવે એમ કીધું કે દરેક જગ્યાએ હું કોઈકની કૃપાથી પ્રાપ્ત થયો છું, પણ એક સ્થાન પર મારે બેસીને ફક્ત ભારતનું નહીં પણ મારે વિશ્વનું કલ્યાણ કરવું છે. અને વિશ્વના કલ્યાણ માટે વિદ્વાનોએ કીધું કે પ્રભુ, વિશ્વનું કલ્યાણ કરવું હોય અને વિશ્વના કલ્યાણ માટે કોઈ યોગ્ય સ્થાન હોય તો એ વારાણસી ગંગાનો કિનારો છે. એટલે અહીં ભગવાનનું નામ છે વિશ્વેશ્વર મહાદેવ. શું નામ છે? આપણા જે ઈશ્વર બોલે ને, સોમેશ્વર, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, એમ અહીંના મહાદેવનું નામ છે વિશ્વેશ્વર. અને એનો અર્થ એ થાય કે વિશ્વનો ઈશ્વર, વિશ્વનું વત્તા ઈશ્વર, એનું નામ વિશ્વેશ્વર. એવી સ્થાન પર, ભૂમિ પર આપણે બધા પધાર્યા છે. તમે તમારા
ધન રાશિથી આવો છો, તમે તમારી શરીર શક્તિથી આવો છો, પણ હું અને અમારો કૃષ્ણ પરિવાર જે નિમિત્ત બની રહ્યો છે, અમે તો ખાલી આયોજન કરીએ છીએ. તમે તમારા પૈસા ખર્ચીને આવો છો, તમે તમારે ખૂબ દાન આપો છો. સાહેબ, આજે મને કહેતા અનુભવ આનંદ થાય છે મહેશભાઈ, કે અમારા કૃષ્ણ પરિવારના 40-50 માણસ તો એવા છે, અમારા ચંદુમાસા બેસા છે ત્યાં. એ કે મેહુલભાઈ કાશી દર્શન નહીં થાય તો કંઈ નહીં, 7 દિવસ ત્યાં બેસશું ને તો બી અમને આનંદ આવશે. એકવાર જોરદાર મહાદેવ, તમે બસ આપણે સાથે રહેશો ને 7 દિવસ, એ જ મહાદેવની અમારા પર કૃપા છે. કારણ કે ઘરના વાતાવરણ કે આપણે એક જગ્યાએથી આપણે સૌ એટલે ખાલી એમને બેસીએ ને, આ ભરતભાઈ 5 મિનિટ બોલે એટલે આપણું ટેન્શન ઉતારી દઈએ. તો ખરેખર આપણો બધાનો પ્રેમ છે, સ્નેહ છે, અને પ્રેમ અને સ્નેહની શક્તિ વિના કાર્ય શક્ય બનતું નથી. એટલે સૌ સાથે આવ્યા છો. શ્રી અમારા ઉત્તમભાઈ, હવે વ્યાખ્યા આપું છું કૃષ્ણ પરિવારનો પ્રમુખ. અત્યાર સુધી આપી હતી યજમાન પરિવાર. અમારા દિનેશભાઈ પટેલ કૃષ્ણ પરિવારના પ્રમુખ ગણેશા. આપણે છેલ્લી કથા આપણી સાથે રામેશ્વરમ હતા, ભરતભાઈને યજમાન પદે યોજાયેલી. પછી યુએસએ ગયા મારા મોટા બહેન, અને તમે બધા જાણો છો સર્વદીબેન, એ યુએસએ ગયા. આપણા બધા ભક્તો યુએસ તરફ પણ બધા ઘણા જઈ રહ્યા છે. સારું, મેં ગુજરાતી ડોલર મોકલાવજો, બીજું હું. પણ એમની પણ શુભેચ્છા આપણી સાથે રહી છે. ઉત્તમભાઈ ચૌધરી સાહેબ, મીનાબેન, અરવિંદભાઈ વ્યારા. 200 માણસ છે, 200 માણસ, એમાં 100 માણસનું હેન્ડલિંગ અમે 5 જણા કરીએ છીએ. કેટલા જણા? 5 જણા. અને 100 માણસનું હેન્ડલિંગ અરવિંદભાઈ એકલા કરે છે. એકવાર જોરદાર કરે એના માટે. હા, 100 માણસનું અમે કેટલા કરીએ છીએ? 5 જણા. તો એવું થાકી ગયો, હમણાં માથા દવા દીધી પડી મેં 2 ને એકલા આયોજન કરે છે. હા, એવો મારા અરવિંદભાઈ. ભીખુભાઈ, ખાલી મેં કીધું ભીખુભાઈ તમારે આવવું જ પડે. 3 દિવસ પહેલા મારા ઉત્તમભાઈનો મિત્ર છે, સાહેબ તમારે આવવું જ પડે ગમે તે રીતે. પટ્ટી વ્યસ્ત હોવા છતાં પણ મને કે 3 દિવસ હું ગમે તે રીતે આવીશ. તો દર્શનાબેન જરદોસ રેલવે મંત્રીને ફોન કરી, એના કોટામાં ફોન કરી અને ટિકિટ કન્ફર્મ કરાવી અને આપણી સાથે આવીને અહીંયા બેઠા છે. શ્રી ભરતભાઈ, શ્રી મહેશભાઈ, શ્રી ચંદુમાસા, જયંતિ બાપા, અમારા જયેશભાઈ પટેલ સણિયા, એ પણ ખૂબ આપણને તન મન ધનથી ખૂબ સેવા આપી રહ્યા છે. શ્રી અમારા ધીરુકાકા, હા, એને વડીલ ન કહેવાય કે યુવાન જેવું કામ કરે, એટલે ધીરુકાકા. શ્રી અમારા ડૉક્ટર પ્રવીણભાઈ સાહેબ, જેને મારા પ્રત્યે આધ્યાત્મિક પૂર્ણ પવિત્ર ભાવ છે, એવા મારા ડૉક્ટર પ્રવીણભાઈ ચૌધરી સાહેબ. અમારા યુવા ડૉક્ટર અને મયુરભાઈ પહેલી વાર આવી રહ્યા છે, પણ ખૂબ વિવેકી. અને જ્યારે આપણે કૃષ્ણ પરિવારના કોઈનું પણ સિવિલનું કામ પડે, મારે પડે કે દિનેશભાઈના માણસોને બી એકવાર વણેસામાં કામ પડેલું, ત્યાં તો ગમે ત્યારે આપણું કૃષ્ણ પરિવારનો કોઈ ફોન કરે મારા મયુરભાઈને, તો એ સિવિલમાં કોઈ પણ કામ હોય તો એ વ્યવસ્થા કરી આપે છે. મયુરભાઈની કોઈ જોરદાર તાળીઓ લગાવી. ડોક્ટરો, ક્લાસરૂમ અધિકારીઓ, ખેતીના વિશેષજ્ઞો, ધારે ઉત્પન્ન કરી શકે એવા બિલ્ડરો, પ્રોપર્ટીના કિંગ લોકો, જ્યારે આપણે કથાનો વારસી માથે બેઠા હોય ત્યારે કેવી મજા આવે કથા કરવાની. તો પ્રવીણભાઈ, અમારા વોરા સાહેબ, જેઓ 23મી કથાથી મારી સાથે જોડાયેલા છે, અત્યારે 200 ને કઈ સાહેબ છે 236 ચાલુ થવાની છે. અત્યારે મોરારી બાપુ લગભગ 800 કે 850 કથા કરી રહ્યા છે. 917મી 78 વર્ષની ઉંમર છે. 78 વર્ષની ઉંમરે 82 નહીં, આ કાશી 78 વર્ષની લગભગ ઉંમર છે એમની. તો ત્યાં સુધી આપણે બી લગભગ પહોંચી જશું એ આંકડા પર. શ્રી હિતેશભાઈ વણેસા, દિનેશભાઈ ગયા પછી એમને જવાબદારી સોંપી એ ગ્રુપની. શ્રી અમારા રાજુ પટેલ સાહેબ, કે ચૌધરી સાહેબ, જિગ્નેશભાઈ ઓરણા, એ પણ આપણા સતત કાર્યશીલ અને કોઈ પણ કાર્યમાં આપણને ખૂબ સેવા આપે. શ્રી હરીશભાઈ આભવા ગ્રુપ નવું જોડાયું છે ભાઈ, આપણે પહેલી વાર આપણી સાથે તીર્થ કથામાં આવે છે. એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળી. હા, અમનું ભાઈનો પરિવાર, મારા ધર્મિષ્ઠાબેન, એમને પણ કથા કરાવી ડુમસની અંદર, એ પણ સાથે જોડાયા છે. વસંતભાઈ, કેટલા નામ લો મને? મહેશભાઈ મને વાત કરી મારા માટે, મને બહુ ગમી. મને એટલો આનંદ છે, કદાચ કોઈ કથાકારને એટલો આનંદ નહીં હશે. કેમ? કે 215 અહીંયા બેઠા છે ને મહેશભાઈ, 215 ના નામ હું જાણું છું. તમને કોઈ પણ ઉભા કરીને કહ્યું કે હું કહી દઉં કે આમનું નામ આ છે. એટલે તમામ શ્રોતાઓનું નામ જાણકારી વ્યાસપીઠ પર બેહવાની કથા કરવાની મજા આવે, એ વસ્તુ આખી અલગ હોય.
તો ખરેખર સૌને અમારા મુકેશભાઈ સાહેબ એ પણ પહેલી વાર પોતાની અસેમ્બલી પડી કોઈ જોરદાર તાળીઓના ગળાની વધારી. તો ટ્રેનમાં જો મને યારા નામ ન ખબર હોય પણ ટ્રેનમાં જો એટલો ખુશ થઈ ગયો. આ અમારા સ્વર્ગસ્થ મુરબ્બી આજે પ્રભુ કાકા વડીલ પડાલિયા કેટલા વર્ષો સુધી ગમે એવી તબિયત હોય હું ના પાડું કાકા નથી આવવાનું તો નહીં મને હું તો આવવાનો જે થાય તે હું તો આવવાનો. જે પણ આપણી વચ્ચે નથી પણ કાશીનગરીની અંદર આત્માને ભગવાન શાંતિ આપે. મારા પિતાશ્રી આત્માને ભગવાન શાંતિ આપે તથા સર્વસ્થ વડીલો મારા પંકજભાઈ ઉદવાડા સર્વને પ્રણામ. બોલો જય સિયારામ. આજે ગાજુ अपने शैलेशભાઈ भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा ये पर हाड़ा राम आगे चलता है. जब सूरज निकले सिंदूरी घन छाए, पवन के पग में नूपुर बाजे, मयूर मन मेरा गाए। पूरब से जब सूरज निकले सिंदूरी घन छाए, पवन के पग में नूपुर बाजे, मयूर मन मेरा गाए, मन मेरा गाए। ओम नमः शिवाय, 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 ओम नमः पुष्प की माला थाल सजाऊं, गंगा जल भर कलश मिलाऊं, नव ज्योति के दीप जलाऊं, चरणों में नित शीश झुकाऊं। भाव विभोर होके भक्ति में रोम रोम रम जाए, मन मेरा गाए। ओम नमः शिवाय, 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 ओम नमः
शंकर अविनाशी, मैं तेरे दर्शन की अभिलाषी। जन्मों से पूजा की प्यासी, मुझ पे करना कृपा जरा सी। तेरे सिवा मेरे प्राणों को और कोई ना भाए, मन मेरा गाए ओम नमः शिवाय, 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 ओम नमः शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। अंत काल को भव सागर में उसका बेड़ा पार हुआ। भोले शंकर की पूजा करो, ध्यान चरणों में इसके धरो। शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। अंत काल को भव सागर में उसका बेड़ा पार हुआ। भोले शंकर की पूजा करो, ध्यान चरणों में इसके धरो। हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु। डमरू वाला है जग में दयालु बड़ा, दीन दुखियों का दाता, जगत का पिता। डमरू वाला है जग में दयालु बड़ा, दीन दुखियों का दाता, जगत का पिता। सब पे करता है ये भोला शंकर दया, सबको देता है ये आसरा, सबको देता है ये आसरा। इन पावन चरणों में अर्पण आकर जो एक बार हुआ। अंत काल को भव सागर में उसका बेड़ा पार हुआ। ओम नमः शिवाय नमो, हरि ओम नमः शिवाय नमो।
बेड़ा पार हुआ। भक्ति में खो जाए भोलेनाथ की। गले सर्प की माला, माथे चंद्रमा, जटा में गंगा, शिव का रूप निराला। अंतर्यामी सबका स्वामी, अंतर्यामी सबका स्वामी, भक्तों का मन में जोत जगाए।
सबसे न्यारे शिव भोले है सबसे प्यारे शिव भोले है डमरूधारी शिव भोले भोले भंडारी शिव भोले जय बोलो दीनानाथ जी जय बोलो गौरीनाथ जी जय बोलो बद्रीनाथ जी जय बोलो शंभुनाथ जी ओ पार लगा दे शिव भोले बिगड़ी बना दे शिव भोले कष्ट निवारे शिव भोले दुख दूर करे शिव
ध्यान लगावे जन्म मरण कभी नहीं आवे। दास हरदम शिव गुण गावे हो, दास हरदम शिव गुण गावे। शिव लहरी ओम शिव लहरी, बम 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 लहरी, लहर लहर नदिया लहरी, बम 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 लहरी, लहर लहर नदिया लहरी। तुम धरो मुठ माल गले में हो, तुम धरो मुठ माल गले में, मैं माला जप शिव तोरी। बम 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 लहरी, लहर लहर नदिया लहरी, बम 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 लहरी, लहर लहर नदिया लहरी, बम 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 लहरी, लहर लहर नदिया लहरी। शंकर शिव कैलाशपति की जय। चलो शिव शंकर के मंदिर में भक्तों, चलो शिव शंकर के मंदिर में भक्तों। शिव जी के चरणों में सर को झुकाए, करें अपने तन मन को गंगा सा पावन, करें अपने तन मन को गंगा सा पावन। जपे नाम शिव का भजन इनके गाए, चलो शिव शंकर के